પ્રાપ્ત થઈ રહ્યા છે સમાચાર નવસારીથી। નવસારી મહાનગરપાલિકા કચેરીની બારીનો સ્લેબ તૂટ્યો। ઘટના બની છે નવસારી મહાપાલિકામાં કચેરીની બારીનો સ્લેબ તૂટ્યો। બેદરકારીનો ભાંડો ફૂટ્યો છે। મનપાની કચેરીની બારીનો સ્લેબ તૂટી અને નીચે પડ્યો। નીચે કરિયાણાની દુકાનના શેડના પતરાને નુકસાન થયું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। મનપાની ઇમારતની સલામતી સામે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। જે ઘટના બની નવસારી મહાપાલિકા કચેરીની બારીનો સ્લેબ તૂટ્યો। નવસારી મનપાની કચેરીમાં આ ઘટના બની અને બેદરકારીનો ભાંડો ફૂટ્યો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાયા છે। જે સિદ્ધેશ, મહાપાલિકાની કચેરીને બારીનો સ્લેબ કેવી રીતે તૂટ્યો અને કેવી રીતે આ ઘટના બની? રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો અને એ ઇમારતને અત્યારે રીડેવલપ કરવા માટેની પણ માંગ ઉઠી હતી। આજે જ્યારે નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાલિકાની કચેરીના પહેલા માળની જે બારીનો ભાગ છે તે નીચે અચાનક ધસી આવ્યો હતો અને નીચે આવેલ દુકાનને જેના પતરા ઉપર પડતા મોટું નુકસાન થયું છે। સદનસીબે આમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક તરફ જ્યારે મહાનગરપાલિકા શહેરોની જે જર્જરિત ઇમારતો છે એને નોટિસો આપી રહી છે, તો બીજી તરફ એમની જ ઇમારતો જે છે એ સુરક્ષિત નથી। એ આ જે ઘટના બની છે એના ઉપરથી પુરવાર થાય છે। જોકે મહાનગરપાલિકાની નવી કચેરી તો તૈયાર થઈ રહી છે, પરંતુ જ્યાં સુધી નવી કચેરી તૈયાર ન થાય ત્યાં સુધી આ જ કચેરીમાં ઘણા લોકો આવતા હોય છે, તો આની સ્ટ્રક્ચરલ રિપોર્ટ અને આની મરમ્મતની માંગ અત્યારે ઉઠી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો નવસારી મહાપાલિકાની કચેરી કે જ્યાં બારીનો સ્લેબ તૂટ્યો છે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી।